નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત રિફાઇનરીની દુર્ઘટના હજુ ભૂલાઈ નથી, ત્યાં તો તેમના નવા બનતા પ્લાન્ટ જે મેગા કોન્ટ્રાક્ટ કામ કરે છે એ 200 ફૂટ ઊંચાઈથી લોખંડની ભારે ગડર ધડાકા સાથે તૂટી નીચે પડતા બાજુમાં આવેલા ગિરિરાજ મકાનો ધ્રુજી ઉઠ્યા હતા। વોર્ડ નંબર 13માં આવેલા પિરામિડ આ રોડ વિસ્તારમાં મચ્છી માર્કેટ આવેલું છે, જે છેલ્લા ઘણા સમયથી ત્યાં વેપારીઓ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૈસા ભરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા મચ્છીના વેપારી વેપાર કરતા હતા તેમને સૂચન આપીને આ જગ્યા ખાલી કરવાની હતી અને મચ્છી માર્કેટને આજે સીલ કરવામાં આવ્યું હતું। ભ્રષ્ટ શાસકો દ્વારા સર્જાયેલ મહાવિનાશક પૂરથી વડોદરાની પ્રજાને ખૂબ જ આર્થિક નુકસાનથી થયેલ છે, તેની સામે વડોદરા શહેરના નગરજનોને વેરા માફી આપવાની માંગ તેમજ દબાણના નામે ગરીબોના લારી ગલ્લા હટાવવાનું બંધ કરવાની માંગણી સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી નારાઓ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ, વડોદરા મહાનગર સેવા સદન વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અન્યએ નારાજગી દાખવી હતી। સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, પણ સાહેબ નથી એટલે તમે જ જમાડો તો મારા કમિશનર સાહેબ છો એટલે મારી રજૂઆત બહુ ગંભીર મુદ્દાને લઈને અમે આવ્યા છે। છેલ્લા આપ જાણો છો કે કોર્પોરેશનના અનગઢ વહીવટના કારણે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું, એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત। એના લીધે આપણે લોકો આર્થિક સંકળામણમાં છે તો એ વેરો માફ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। નંબર 2, છેલ્લા એક અઠવાડિયાથી અમે જોઈએ છીએ ટીવી મીડિયાના માધ્યમથી ને પેપરના માધ્યમથી કે કેવી રીતે ગરીબોને લૂંટવાનું કામ કરી રહ્યા છે। આજે તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કોઈ અમલ કર્યો છે? નથી કર્યો।
જે કોંગ્રેસના સરકારે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી કે ભાઈ જે લારી ગલ્લાવાળા ધારકો છે એ રોજગાર કહી શકે લાયસન્સવાળા, આજે તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું પાલન નથી કરતા, પણ લારી ગલ્લાવાળા જે ગરીબો રોજબરોજની મજૂરી કરીને કમાય છે, ખાય છે, આજે એમના પૈસાથી સાહેબ વેરો ભરે છે. આ વડોદરાની પ્રજાને કોર્પોરેશન પાયાની સુવિધા તો નથી આપી શકતું, પરંતુ આજે મહાવિનાશક પૂર જે કોર્પોરેશનના અનગઢ વહીવટના કારણે આવ્યું અને જે પ્રજાને આર્થિક નુકસાન થયું, 9 થી 10 લોકોએ જીવ ગુમાવ્યો, અને આજે માનવતાની દ્રષ્ટિએ વડોદરાની પ્રજાનો વેરો આપણે માફ કરવો જોઈએ. પણ આપણે તો વડોદરાની પ્રજાને લૂંટવાનું ચાલુ જ રાખીએ છીએ, 18% વ્યાજ લગાવી દો. પણ આ વખતે જે આર્થિક નુકસાન લોકોને થયું છે તો થોડું તો આપણે માનવતા બતાવીએ. અને કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પૂર આવેલું ત્યારે પણ અમે કલેક્ટર સાહેબને કીધેલું કે ભાઈ વેરો આ વખતે લેવામાં ના આવે, તે છતાં આ ખાડે કામ કરવામાં આવે છે. આજે સત્તા પક્ષ તો પ્રજા માટે કશું સાંભળ્યું નથી, પણ તમે જે સાહેબ વહીવટી તંત્ર જે બેઠું છે, આજે તમારે પણ માનવતાની દૃષ્ટિએ વિચારવું જોઈએ કે આજે લોકોને ઘર વખરીના સામાનના નામે જે 5,000 રૂપિયા મળ્યા એમાં બધા બહુ લોકો બાકી રહી ગયા. આજે પણ કેશડોલના નામે આજે પણ લોકો બાકી છે, પણ એ લાખો રૂપિયાનું નુકસાન થયું છે લોકોના ઘરોમાં, વાહનને નુકસાન, ઘર વખરીનો સામાન, એમનું અનાજ કરિયાણું બધું જ. અરે આપણે વેરો માફ કરીને 1 વર્ષ જો વેરો માફ કરીએ તો આમાં કોર્પોરેશનને શું નુકસાન થવાનું? આમ આપણે દુનિયાભરના તાઇફા કરીએ છીએ, કરોડોના ખર્ચા કરીએ છીએ. તો આ વડોદરાની પ્રજાનો પરસેવાના રૂપિયાથી જે પ્રજા એમના મહેનતના પૈસાથી જે વેરો ભરે છે, વિપક્ષ નેતા અને અમારા કાઉન્સિલરો દરખાસ્ત મૂકવાના છે. ભલે ભાજપના નેતાઓ સત્તામાં જોરે દરખાસ્ત અમારી મંજૂર નહીં કરે, પણ અમારા કોર્પોરેટરો અને અમારા વિપક્ષ નેતા બોલશે કે પ્રજાનો વેરો માફ કરો. અને આ જે ગરીબોને લૂંટવાનું ચાલુ કર્યું છે દબાણના નામે, આ વિશ્વામિત્રીને ભૂખી કાસ, રૂપારેલ કાસના દબાણો કઈ તૂટ્યા? આ સયાજી હોટલ તૂટી છે, જેના લીધે પૂર આવ્યા, એ દબાણો તો તૂટ્યા નહીં. અને ગરીબ અને જે ગરીબ લોકો એમના દબાણના નામે એમને લૂંટવાનું બધું ચાલુ કર્યું છે. એટલે આ સાહેબ નહીં ચાલે લઈએ. કોંગ્રેસ પાર્ટીને આવેદનપત્રના માધ્યમથી આપણે રજૂઆત છે. અને આજે કોર્પોરેશનમાં તમારી જે સભા છે એમાં પણ તમે કહેજો કે કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે, કારણ કે જે બેઠા છે સત્તામાં એ તો બધા મુખ પ્રેક્ષક બનીને બેઠા છે, પલાટી મોઢે આંગળીવાળા. પણ તમે બોલજો અધિકારી તરીકે. અમે એવી આશા રાખીએ કે તમે નિષ્પક્ષ છો, તમે કોઈ ભાજપના હાથા બનીને કામ નહીં કરો, એવી અમે આશા રાખીએ છીએ. એ ગરીબ માણસને લારી ચલાવવાનો, ગલ્લો ચલાવવાનો અધિકાર નથી. તમે એને લાયસન્સ આપી દો ને, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું પાલન કરો. એ આપણે કરવું નથી. અને જે લોકો આજે મોંઘવારીની બેરોજગારી કેટલી વધી ગઈ સાહેબ, કેવી રીતે ઘર ચલાવે? અને એમાં તમે આ લોકોના બધાના લારી ગલ્લા ઉઠાવી દીધા. વડોદરા શહેરમાં કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો. તો ગરીબો રોજબરોજનું કમાઈને ખાનારા લોકોનું શું થશે? એટલે આ બધી બાબત અમે બહુ ગંભીર બાબત છે સાહેબ, આમાં નહીં ચાલી લઈએ. આ જે લારી ગલ્લા લીધા છે બધાના પાછા આપો અને મફતમાં આપો. કોઈ પૈસા નહીં ભરે, કારણ કે તમે પણ વીએમસીની જે ગાઈડલાઈન જેનું પાલન નથી કર્યું, કોઈ સમય મર્યાદા નથી આપી, ડાયરેક્ટ જેને ઉઠાવી લીધા છે. એટલે આ તો ઉઘાડી લૂંટ કહેવાય. તારીખ 26/11/2024ના રોજ જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતીય સંવિધાન દિવસ લાલપુર ખાતે સંવિધાન ગૌરવ યાત્રા જિલ્લાનો કાર્યક્રમ વિશાળ સંખ્યામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી શ્રી બાબુભાઈ ચાવડા તથા જિલ્લા ભાજપ મોરચાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હિરજીભાઈ તથા મોરચાના મહામંત્રી મનોજભાઈ પરમાર તથા ગોવિંદભાઈ તથા જિલ્લા ભાજપ હોદ્દેદાર તથા અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા હોદ્દેદાર, તાલુકાના હોદ્દેદાર, કાર્યકરો બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો, યુવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જલ્પેશ વાઘેલા, પ્રદેશ કારોબારી સભ્ય, અનુસૂચિત જાતિ મોરચા પ્રભારી, જામનગર જિલ્લા પ્રદેશ સદસ્ય, સફાઈ કર્મચારી સેલ. संविधान भारत माता की वंदे। आज रोज प्रदेश अनुसूचित जाति मोर्चा द्वारा भारतीय जनता पार्टी द्वारा બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 1949માં 26 નવેમ્બરના દિવસે જ્યારે દેશને બંધારણ આપ્યું હતું, આજે 26 નવેમ્બર એટલે કે બંધારણ દિવસ તરીકે સંવિધાન દિન એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ રાખ્યું છે. દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નજીક મકાનમાંથી ₹3.58 લાખના ચોરી પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચ આમોદ દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસે મકાનમાં રહેતા અને હાઈવે ઉપર આવેલા ઢાબા મેનેજર રાકેશ મહેતાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તેના રૂમમાંથી ₹3.58 લાખ તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખું લોકર ઉઠાવી ગયા હતા.
આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં સૌપ્રથમ પોલીસે દોરા અને આસપાસના શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા હતા. ત્યારબાદ ભરૂચ જિલ્લા ડોગ સ્કોડની મદદ માટે બોલાવાઈ હતી. અધિકારીઓ ડોગ સ્કોડમાં સામેલ સિલ્કી નામના ડોગને લઈ આમોદ પહોંચ્યા હતા અને લાઇનબદ્ધ ઊભા રહેલા શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ડોગને લઈ જવામાં આવ્યો હતો, જેમાં સિલ્કી ડોગે બનાવ સ્થળની સ્મેલ આવેલના આધારે આરોપીને ઓળખી બતાવ્યો હતો. પોલીસે ડોગને ઓળખી બતાવેલ આરોપી અને દોરા ગામના જ રહેવાસી ચિરાગ વાડણની પૂછપરછ કરતા તેને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલને રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ડોગની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસ વિભાગમાં આ પ્રકારની ડોગની વિશેષ તાલીમ આપવામાં આવે છે, જેથી તે આરોપી સુધી પહોંચી શકે. આ મામલામાં પણ ચોરીના સ્થળની સ્મેલ આપી પોલીસને ટ્રેકિંગ ડોગ સિલ્કીને હિસ્ટ્રી સીટરોની સ્મેલ આપવામાં આવતા તેને ગુનાના આરોપીને ઝડપી પાડવામાં પોલીસની મદદ કરી હતી. તારીખ 26/11/2024ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી. જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઈખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી. જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાયેલ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનું હતું. ત્યારબાદ એની પૂછપરછ કરતાં ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાયેલ તોહમતદાર ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે.
ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયત પાસે 15 મુદ્દાઓને લઈને એક નાગરિક દ્વારા આરટીઆઈ માંગવામાં આવતા ચકચાર. ભરૂચ ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયત પાસે ગામના એક જાગૃત નાગરિકે 15 મુદ્દાઓને લઈને આરટીઆઈ માંગતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના રજનીકાંત રમણલાલ શાહ નામના નાગરિકે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તલાટીને સંબોધીને આપેલા આરટીઆઈ અરજીના મુદ્દા નંબર 15માં જણાવ્યું હતું કે અગાઉ ઝઘડિયાના ટેકરા ફળિયામાં રહેતા મુરલીભાઈ કુમાનભાઈ પટેલ રજનીકાંત કેબિન પર જેસીબી લઈને આવ્યા હતા અને કહેલ કે તારી કેબિન હમણાં ને હમણાં ઉઠાવી લે એમ કહીને ગાળો બોલવા લાગ્યા. જેથી રજનીકાંતભાઈએ તેને કહ્યું કે તું કોણ છે? પંચાયતનો સભ્ય કે સ્ટાફનો માણસ છે અને મને નોટિસ આપો અને આખા ગામમાં દબાણો હટાવો. ત્યારબાદ રજનીકાંતભાઈએ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ 15 જેટલા મુદ્દાઓને આવરી લઈ આરટીઆઈ માંગતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આરટીઆઈ અરજીમાં દર્શાવેલ 15 મુદ્દા અંતર્ગત મુરલી નામનો ઈસમ જેસીબી લઈને તેમની કેબિન હટાવવા આવ્યો તે બાબતોને આવરી લઈને માહિતી માંગનાર રજનીકાંત રમણલાલ શાહે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ અરજી દ્વારા માહિતી માંગતા સમગ્ર તાલુકામાં આને લઈને ચકચાર મચી જવા પામી હતી. રજનીકાંત શાહે આ માહિતી માંગતા અરજીની નકલ ગુજરાતના મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ અગ્ર સચિવ ગાંધીનગર, સચિવ કાયદા વિભાગ ગાંધીનગર, ઝઘડિયાના ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ, તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા, ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ ગાંધીનગર તેમજ ભરૂચ કલેક્ટરને પણ મોકલી હતી. ભરૂચ નબીપુરમાં ડીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું. ભરૂચ જિલ્લાના ડીવાયએસપી સહિત પોલીસ કાફલો હાજર રહ્યો હતો. આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના નબીપુરા ગામે ડીજીવીસીએલની આશરે 15 જેટલી ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ટીમો ગામના જુદા જુદા વિસ્તારોમાં વહેંચાઈ ગઈ હતી. આ કામ દરમિયાન ભરૂચના ડીવાયએસપી CK પટેલ સાહેબની હાજરીમાં નબીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત પોલીસ કાફલો પણ શાંતિભંગ ન થાય તેની તકેદારીના ભાગરૂપે હાજર રહ્યો હતો. સઘન ચેકિંગ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. હજુ સુધી ગેરરીતિના બનાવ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ધોરાજી ખાતે ખ્વાજા મોહમ્મદુદ્દીન સેરાનીના ઉર્સ નિમિત્તે તારીખ 28ને ગુરુવારે વિશાળ સદલ શરીફ નીકળશે. 4 દિવસ સુધી દરગાહના ખાદિમ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. પ્રથમ દિવસે તારીખ 28 નવેમ્બરે સદલ શરીફ, તારીખ 2 ડિસેમ્બરે કુલ અને ગુસલ શરીફ સાથે પૂર્ણાહુતિ. ધોરાજી ખાતે હઝરત ખ્વાજા સાહેબના 248મા ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવશે. તારીખ 28 નવેમ્બર ગુરુવારના બપોરે 3 વાગે વડવાઓની પરંપરા મુજબ તમામ ખાદિમનું સન્માન થશે. બાદમાં સલામી અને લોબાન થશે અને બાદમાં સદલ શરીફ નીકળશે, જે શહેરભરમાં થઈ અને રાત્રે 8 કલાકે દરગાહ ખાતે પૂર્ણ થશે. અને ખાદિમ દરગાહ સૈયદ પીરે તરકીત મહેમૂદ મિયાં મોહમ્મદ હુસેન મિયાં સૈયદ યાકૂબ મિયાં ગુલામ મોહમ્મદુદ્દીન જણાવ્યું હતું કે ખ્વાજા સાહેબના ઉર્સની 4 દિવસ ઉજવણી હર્ષ ઉલ્લાસપૂર્વક થશે. દરગાહ શરીફ પર ધાર્મિક કાર્યક્રમ યોજાશે. દરગાહને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે. ઉર્સના અંતિમ દિવસે તારીખ 2 ડિસેમ્બર સોમવારના રોજ સવારે દરગાહ શરીફ પર ગુસલની રસમ અને સવારે 8 કલાકે કુલ શરીફ સાથે ઉર્સની પૂર્ણાહુતિ થશે. મારું નામ સૈયદ મહેમૂદ મિયાં હુસેન મિયાં કાદરી, ગદ્દી નશીબ હજરત ખ્વાજા મોહમ્મદુદ્દીન સેરાની બાદશાહ રહેમતુલ્લાહ તાલા અલૈહ. આજ રોજ બપોરના 3 વાગે હજરત ખ્વાજા મોહમ્મદુદ્દીન સેરાની બાદશાહ રહેમતુલ્લાહ અલૈહનો 248મો ઉરુસ શરીફ હોવાથી બપોરના 3 વાગે દરગાહ શરીફ ખાતે સલાતુ સલામ ફાતિહા ખાની શજરા શરીફ પડી અને સંદર શરીફ નકરશે અને તે ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે. અને આ સંદર શરીફ ધોરાજી નહીં બલકે આપણા કાઠિયાવાડની શાન, માન અને એકતાનું એક પ્રતીક છે. હજારો માણસો આની અંદર જોડાય છે
અને આ સંદર શરીફની અંદર ખાજા સાહેબના સંદનમાં હાજરી આપી પોતાની મનોકામનાઓ ઈચ્છાઓ પૂરી કરે છે અને ખાજા સાહેબના દર્શન કરીને બધે ધન્ય થાય છે. હું સર્વે ખાદીમો તરફથી ભાવભરું આમંત્રણ ભારતની જનતાને આપું છું કે સર્વે લોકો હાજરી આપી અને પોતાની મનોકામના પૂરી કરે. આ મેળો બીજી ખાસ વાત એ છે કે આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક છે કે આની અંદર દરેક સમાજના માણસો કંધોથી કંધો મળાવી મેળાની મજા માણે છે અને મેળાની કાયમતોર જે તૈયારીઓ હતી અમારા તરફથી હવે પૂર્ણ થવામાં છે અને સોમવારના દિવસે સવારે મેળાની અંદર કુલ શરીફનો ખતમ સવારે 8 વાગે દરગાહ શરીફ ખાતે રાખેલ છે. ત્યાંથી મેળાની પૂર્ણિતિ થશે. ઉપલેટા તાલુકાના મજીઠી ગામે નોબલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા શ્રી જગમલભાઈ ડાંગર મજીઠી દ્વારા ઉમાવનનું નિર્માણ આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગ વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી અસાધારણ ગરમી, વરસાદની પેટર્નમાં ફેરફાર, હિમખડ પીંગળવા, ભૂકંપ, વાવાઝોડા વગેરે અનુભવી રહ્યું છે ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક છે અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે. વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હર હંમેશ વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર માં ઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થતી રહે છે. આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજીઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સહયોગથી 500 કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ છે, જેમાં લીમડા, પીપળા, વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન, સાદડ, રખુડો, બીલી, બોરસલી, સેતુર, ગુલમહોર સહિતના અનેક ઔષધીય અને પશુપંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ. આવતા થોડા વર્ષોમાં ઉમાવન એક ઘગેરું જંગલ સ્વરૂપ બની જશે, જે અહીંથી પસાર થતા સેંકડો વટેમાર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પક્ષીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે. KPSNએ તેના દાતાઓ શ્રી જગમલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ છે તે સર્વનો હૃદયપૂર્વક આભાર માને છે. સાથે સાથે સૌ કોઈ તન, મન અને ધનથી આવા સેવાના કાર્યોમાં મદદ કરે એવી અપીલ કરી છે. ગુડ મોર્નિંગ. મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નોબલ શાળામાંથી
100 છોકરાઓ અને 7-8 ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ. અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે. આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતિ છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગીરના જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી. તેના અહીંયા અમે વૃક્ષો જોયા. એ ઉપરાંત લીમડો, વડલો, પીપળો એવા બધા વૃક્ષો જોયા. એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી. અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે. વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે. આપણે જોઈએ તો ભૂકંપ આવે છે, પૂર આવે છે. તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આ જે વૃક્ષો કપાઈ જાય છે. આપણે બધા આપણી જે લાઈફસ્ટાઈલને જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને કાપીને ત્યાં આપણી બિલ્ડિંગો ઊભી કરીએ છીએ. તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક 500થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે અને જે આજે આપણે ઓક્સિજનની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે. અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આનું સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એ ઘનઘોર જંગલ જેવું બની જશે. અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે. આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે. તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબેલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલ્યા તેમણે. થેન્ક યુ. જય હિન્દ. મારું નામ મારા ભાવસાદ છે અને હું 4થા ધોરણમાં ભણું છું. હું મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે. અમે આજે મટેડી ગામમાં આવ્યા છે. અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન, ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે. અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ. અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધું ગ્રીનરી અને બધું જોવા મળે છે. મારું નામ બારૈયા અચ્યુત છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ છે નોબલવુડ સ્કૂલ. આજે અમે પ્રકૃતિના ખોળે મજેઠી આવ્યા છીએ. ત્યાં ઉમાવન, રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણે ઘણી બધી વાતો શીખવા મળે છે. અમે અનેક ઝાડ જોયા, તેના ઔષધિઓ અને ઔષધિઓનો શું ઉપયોગ છે તે જોયા. અને અહીંયા ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. થેન્ક યુ. બુધેલિયા પરિવારની પ્રેરણાદાયથી સખાવત છભાડિયા રોડને પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ નામાંકરણ સાથે પ્રમુખ સ્વામીની પ્રતિમાનું અનાવરણ કરાય, જે સમસ્ત માનવ સમાજને ભગવાન સૌનું ભલું કરેનો ઉત્તમ આચરણનો કાયમી સંદેશ આપતી રહેશે. દામનગર શહેરમાં છંભાડિયા રોડને પ્રમુખ સ્વામી માર્ગ સાથે મૂર્તિ અનાવરણ કરતા સ્વ લાડુબેન મૂળજીભાઈ બુધેલિયાના પુત્ર રત્ન મગનભાઈ બુધેલિયા, BAPS સંસ્થાના સંતો પૂજ્ય શ્રી ભગવત કીર્તન સ્વામી, શ્રી સ્વામી અનંતરાજની પાવન નિશ્રામાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, પાલિકા પ્રમુખ નારોલાની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામીની મૂર્તિ અનાવરણ કરાઈ. અમરેલી જિલ્લા પંચાયતના દામનગર નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા માર્ગને પ્રમુખ સ્વામી માર્ગ તરીકે પ્રસ્થાપિત સાથે પૂજ્ય પ્રમુખ સ્વામીની મૂર્તિ સ્થાપિત કરતા ઉદાર દિલદાતા મગનભાઈ બુધેલિયા પરિવારે સ્વર્ગીય વાત્સલ્ય મૂર્તિ લાડુબેન મૂળજીભાઈ બુધેલિયાની પુણ્ય સ્મૃતિમાં દર્શનીય મૂર્તિ અનાવરણ કરી હતી. આ પ્રસંગે દામનગરના સમગ્ર BAPS સત્સંગ મંડળ, મહિલા સત્સંગ મંડળ, સ્થાનિક અગ્રણીની વિશાળ ઉપસ્થિતિમાં છંભાડિયા રોડનું પ્રમુખ સ્વામી માર્ગ નામાંકરણ સાથે મૂર્તિ અનાવરણ સમારંભ યોજાયો હતો. कंकणबन्धनं दुःखबन्धपाकर्तुं सुखबन्धापे पुनः धर्मबन्धं मयं धर्माय पथं न्यासन् देहनागमहिमान सज्जन्त्र पूर्वे साध्याः सन्ति देवाः. ॐ राजाधिराजाय पसह्य साहिने नमो वयं विश्वनाय कुर्महे. स मे कामं काममह्यं कामेश्वरो विश्वनो ददातु. कुबेराय विश्वनाय महाराजय नमः. स्वामी नारायण प्रगत सदा सर्वकर्ता परम मुक्तिदाता
जय परम मुक्तिदाता धर्म एकांतिक स्थापक धर्म स्थापक। તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.